ક્યારે વિચાર્યું છે કે એક સાવ સાદું દેખાતું આમંત્રણ પણ એની પાછળ કેટલી મોટી વાર્તા છુપાવી શકે છે? આજે આપણે એક એવા જ આમંત્રણની વાત કરવાના છીએ. એ જોશું કે કઈ રીતે શ્રદ્ધા, પરિવાર અને સમુદાય એકબીજા સાથે જોડાયેલા છે. તો ચાલો આ આમંત્રણની પાછળની આખી વાતને સમજીએ. આ વાક્ય જુઓ, નાણું મળશે ભાઈઓ, ટાણું નહીં મળે. આ માત્ર શબ્દો નથી, આ તો આખા પ્રસંગનું હૃદય છે. એ આપણને યાદ અપાવે છે કે પૈસા તો કદાચ પાછા કમાઈ લેવાશે, પણ પરિવાર સાથે વિતાવેલી આવી અમૂલ્ય ક્ષણો એ ફરી પાછી નહીં આવે. આ એક એવી લાગણી છે જે આપણા બધાને ક્યાંક ને ક્યાંક સ્પર્શી જાય છે, ખરું ને? આને ફક્ત એક કાગળનો ટુકડો સમજવાની ભૂલ ન કરતા. ના, આ તો એક એવું આહ્વાન છે જે વર્ષોથી અલગ અલગ જગ્યાએ વસેલા પરિવારને ફરી એક સાથે લાવવાની તાકાત ધરાવે છે. આ એક એવી તક છે જ્યાં જૂની અને નવી બધી પેઢીઓ એકબીજા સાથે જોડાઈ છે. અને આ આમંત્રણ કોઈ જાહેર કાર્યક્રમ માટેનું નથી. આ ખાસ ફક્ત અને ફક્ત તીર્થગામના જોશી પરિવાર માટે જ છે. આના પરથી જ આપણને સમજાય છે કે આ પ્રસંગ કેટલો અંગત અને પારિવારિક છે, જાણે કે એક મોટું કુટુંબ પોતાના મૂળિયાને ફરીથી મજબૂત કરી રહ્યું હોય. તો ચાલો હવે એ જોઈએ કે આ ભવ્ય પ્રસંગ ક્યારે ગોઠવાયો છે. તારીખ છે 12 એપ્રિલ 2026, રવિવાર, અને સમય છે સવારે 8 વાગ્યાનો. અને હા, રવિવારનો દિવસ એટલે પસંદ કરાયો છે જેથી કોઈને પણ કામનું બહાનું ના રહે અને બધા આરામથી આ પ્રસંગમાં જોડાઈ શકે. કેટલી વિચારપૂર્વકની વ્યવસ્થા છે, નહીં? પણ સૌથી મોટો સવાલ તો એ છે કે આ બધા ભેગા શા માટે થઈ રહ્યા છે? ક્યારે અને ક્યાં એ તો આપણે જાણ્યું, પણ આટલા મોટા આયોજન પાછળનું સાચું કારણ શું છે? ચાલો હવે એની ઊંડાઈમાં ઉતરીએ. દરેક પરિવારમાં એક એવી શક્તિ હોય છે જે બધાને એક તાંતણે બાંધી રાખે છે. જોશી પરિવાર માટે એ શક્તિ છે એમની કુળદેવી. કુળદેવી એ માત્ર એક મૂર્તિ નથી, પણ એ તો પરિવારની એકતા, શ્રદ્ધા અને ઓળખનું જીવંત પ્રતીક છે. તો કુળદેવી એટલે શું? સરળ ભાષામાં કહીએ તો કુળદેવી એ પરિવારના રક્ષક દેવી છે. એ એક એવી શક્તિ છે જે આખા વંશને પેઢીઓથી રક્ષણ આપે છે અને સૌને એકબીજા સાથે જોડી રાખે છે. અને આ જોશી પરિવારના કિસ્સામાં એમના કુળદેવી છે શ્રી ચામુંડા માતાજી. આ આખો મહોત્સવ, આ બધી તૈયારીઓ એમના માટે જ છે. તો હવે આવીએ મુખ્ય પ્રસંગ પર, જે છે પુનઃપ્રતિષ્ઠા. પણ આ વિધિ કરવાની જરૂર કેમ પડી? એની પાછળનું કારણ શું છે? ચાલો એ જોઈએ. પુનઃપ્રતિષ્ઠા એટલે દેવીની મૂર્તિમાં ફરીથી દિવ્ય ઊર્જા અને પ્રાણનો સંચાર કરવો. અને એમ પણ સમજી શકાય કે જાણે આખા સમુદાયની આધ્યાત્મિક બેટરીને ફરીથી ફૂલ ચાર્જ કરવામાં આવી રહી હોય. પણ હવે એક વ્યવહારુ સવાલ. આવા ભવ્ય કાર્યક્રમ માટે આર્થિક વ્યવસ્થા ક્યાંથી થાય? આટલું મોટું આયોજન કોણ કરે છે? અને એનો જવાબ ખૂબ જ સુંદર છે. સમુદાયની શક્તિ. બધું જ સામૂહિક ભાગીદારીથી થાય છે. અહીં ચઢાવાની પ્રથા ખૂબ જ મહત્વની છે. આ માત્ર દાન નથી, પણ એક પવિત્ર ફરજ નિભાવવાનો અને સન્માન મેળવવાનો એક અવસર છે. લોકો અલગ અલગ ધાર્મિક વિધિઓના યજમાન બનવા માટે બોલી લગાવે છે. અહીં આપણે જોઈ રાખીએ છીએ કે કેવી રીતે જુદી જુદી ભૂમિકાઓ માટે ચડાવવા રાખવામાં આવ્યા છે. મુખ્ય યજમાન બનવાથી લઈને મંદિરની પહેલી ધજા ચડાવવા સુધી દરેક કાર્યનું એક ખાસ મહત્વ છે. અને આનાથી જવાબદારી આખા સમુદાયમાં વહેંચાઈ જાય છે. પણ જો કોઈ મોટી બોલી ન લગાવી શકે તો શું એ યોગદાન ના આપી શકે? ના, એવું બિલકુલ નથી. ચિંતાની કોઈ વાત નથી, કારણ કે આર્થિક યોગદાન આપવાના બીજા પણ ઘણા રસ્તાઓ છે. અહીં દરેકનો સહયોગ મહત્વનો છે. જેમ કે કોઈ મંડપનો ખર્ચ ઉપાડી શકે છે, કોઈ હવનનો સામાન લાવી શકે છે, તો કોઈ પૂજારીઓની દક્ષિણા કે ચા પાણીની વ્યવસ્થા સંભાળી શકે છે. આ બતાવે છે કે આવા ભવ્ય ઉત્સવને સફળ બનાવવા માટે કેટલી નાની મોટી બાબતોનું ધ્યાન રાખવું પડે છે. પૈસા અને સેવાની વાત તો થઈ, પણ આ આમંત્રણ એક એવી વસ્તુ માગે છે જે સૌથી અમૂલ્ય છે, અને એ છે આપણી હાજરી, આપણો સમય. કારણ કે પરિવારજનો વગર કોઈ પણ ઉત્સવ અધૂરો છે. આ વાક્ય ખરેખર હૃદયને સ્પર્શી જાય એવું છે. તે ખાસ એવા પરિવારજનોને બોલાવે છે જેઓ નોકરી ધંધા માટે પોતાના વતનથી દૂર રહે છે. આ પ્રસંગ ખરા અર્થમાં વિખરાયેલા પરિવારને ફરીથી એક કરવાનો એક નિષ્ઠાપૂર્વકનો પ્રયાસ છે. અને અહીં ખાસ જુઓ, લખ્યું છે સપરિવાર પધારવા વિનંતી. આનો સીધો મતલબ એ છે કે માત્ર વડીલોએ જ નહીં, પણ બાળકો અને યુવાનોએ પણ આવવાનું છે.
કારણ કે આ પરંપરાઓ ત્યારે જ જીવંત રહી શકશે જ્યારે તે નવી પેઢીના હાથમાં સુરક્ષિત રીતે સોંપવામાં આવશે. તો અંતે આ એક આમંત્રણ આપણને એક બહુ જ મહત્વના સવાલ પર લાવીને ઊભું રાખે છે કે શ્રદ્ધા અને પૈસા, ભક્તિ અને વ્યવહાર, આ બંને વચ્ચે એક પરંપરા કઈ રીતે સંતુલન જાળવી શકે? આ સવાલ માત્ર જોશી પરિવારનો જ નહીં, પણ આપણા સૌના સમાજનો છે. આના પર વિચારવા જેવું ખરું.